રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે રીંગણીની અંદર બધાયથી આપણને પજવતો હોય પ્રશ્ન જે હેરાન કરી નાખે. ઘણા ખેડૂતોએ તો રીંગણી વાવવાનું બંધ કરી દીધું. એવો જો કોઈ પ્રશ્ન હોય તો એ છે રીંગણીની અંદર વાયરસનો પ્રશ્ન અથવા તો કે આપણે કહીએ જમરાનો પ્રશ્ન. બરોબર છે, જેની અંદર પાન જે છે ઝીણા ઝીણા થઈ જાય છે અને રીંગણીનો જે છે વિકાસ અટકી જાય છે અને રીંગણું જે છે આખું ડઠર થઈ જાય એટલે કે કડક થઈ જાય અને અંતે રીંગણીનો જે છે એ તમારે છોડ કાઢી નાખવો પડે અથવા તો ખેતર ખાલી કરી નાખવું પડે. આવો પ્રશ્ન જે છે આવતો હોય અને મોટા ભાગના ખેડૂતોના મને એવા સવાલ હોય કે દિલીપભાઈ, અમારે રીંગણીનું વાવેતર તો કરવું છે અથવા તો કે અમે દર વર્ષે રીંગણીનું વાવેતર તો કરીએ છીએ, પણ અમારે જે છે રીંગણી જે છે બગડી જાય છે, અંદર વાયરસ લાગી જાય છે, બરોબર છે, અને અમને બહુ નુકસાન સહન કરવું પડે છે. તો હવે એનો કાંઈ ઉપાય હોય તો અમને બતાવો. આવો એક જે છે જનરલ મોટા ભાગના જે રીંગણી વાળા ખેડૂત છે એનો સવાલ હોય છે. કારણ કે વાયરસ જે છે એ એવી વસ્તુ છે કે એની આજની તારીખ સુધી દુનિયામાં કોઈ દવા બની નથી. એ વાયરસ એકવાર લાગી ગયો પછી એ વાયરસ જતો નથી. જે છોડ તમારો સંક્રમિત થઈ ગયો છે, જે છોડ તમારો ખરાબ થઈ ગયો છે, એ છોડમાં ફરીવાર જે છે વાયરસ મુક્ત એ છોડ થતા નથી. તો હવે આના માટે આપણે શું કરવું જોઈએ કે જેથી કરી અને આપણે રીંગણાની ખેતી તો કરવી છે પણ આપણા છોડ બગડે નહીં. તો એના માટે તમારે ખેડૂત મિત્રો, જે આપણી દેશી કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી પડે, એ રીતે તમારે એની અંદર ટ્રીટમેન્ટ કરવી પડે. તમારો છોડ જ્યારે તંદુરસ્ત હોય, નરવો હોય, હાઈ ક્લાસ એકદમ લીલોછમ હોય, કૂણો માખણ જેવો છોડ હોય, બરોબર, એટલે કે 1.5 મહિના 1.5 મહિનાની આજુબાજુનો જે છોડ હોય, બરોબર છે, એ સમયથી તમારે એની ટ્રીટમેન્ટ જે છે એ શરૂ કરી દેવી પડે છે. હવે ખેડૂત મિત્રો, ખાસ જે છે વાયરસ શેનાથી ફેલાય છે, તો વાયરસ જે છે એ ઘણીવાર જમીનજન્ય વાયરસ પણ હોય છે. જમીનની અંદર વાયરસના જે છે અમુક કણો હોય છે. એના સિવાય વાયરસ જે ફેલાવાનું મોટું કારણ છે એ છે હવા, બરોબર છે. વાયરસ જે છે હવાથી ફેલાય, પાણીથી ફેલાય, પશુઓ દ્વારા, માણસો દ્વારા, એવી રીતે વાયરસ જે છે ફેલાતો હોય છે. એક છોડમાંથી બીજા છોડમાં વાયરસ જે છે જતો હોય છે, બરોબર છે. એટલે આપણે ગમે ત્યારે મોટા ભાગે વિડીયો અગાઉ જે બનાવ્યા છે એના અંદર પણ કીધું છે કે જેટલા પણ સંક્રમિત છોડ હોય, એટલે કે જે છોડ તમારે માનો કે ખેતર છે, ખેતરની અંદર 5 છોડ, 10 છોડ કે 50 છોડ ખરાબ થઈ ગયા છે, તો ખરાબ છોડને તમારે કાપી અને કાઢી નાખવા અને એને બાળી દેવા અથવા તો જમીનની અંદર દાટી દેવા અથવા તો દૂર જમીનથી એને નાખી દેવા, બરોબર છે. એ રીતે તમારે એનો નષ્ટ જે છે છોડનો કરવા પડે, બરોબર છે. હવે આપણે ખાસ વાત કરીએ કે હવે વાયરસ આવે છે તો હવે આપણે વાયરસ મુક્ત ખેતી રીંગણાની કઈ રીતે કરી શકીએ. તો હવે વાયરસ મુક્ત ખેતી કરવા માટે પહેલું તો ખેડૂત મિત્રો જે છે ને, છોડ સક્ષમ હોવો જોઈએ, એટલે કે તાકાત વાળો છોડ હોવો જોઈએ. હવે જો છોડ તાકાત વાળો હશે ને તો એને રોગની સામે લડવામાં જે છે તાકાત પૂરી પડશે. એ શક્તિ જો હશે છોડની અંદર તો એ સંક્રમિત જે છે ઓછા થવાના ચાન્સ છે. તો છોડ કઈ રીતે તાકાત વાળો રહે, બરોબર છે. તો એના માટે ખેડૂત મિત્રો, આપણે ઘણા વિડીયોની અંદર અગાઉ 4 પ્રકારના જે છે બેક્ટેરિયાની આપણે ભલામણ કરી છે. હવે જે 4 પ્રકારના બેક્ટેરિયા છે એની વાત કરીએ તો 4 પ્રકારના બેક્ટેરિયાની અંદર આપણે ટ્રાઇકોડર્મા, આ તમે જોઈ શકો છો, જીવંત ટ્રાઇકોડર્મા, બરોબર છે. એની સિવાયનો જે છે એ સુડોમોનાસ, આ તમે જોઈ શકો છો, જીવંત પીસુડો, બરોબર છે. આ સુડોમોનાસ જે છે, હવે આ બંને બેક્ટેરિયા શું કામ કરે, તો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ બંને બેક્ટેરિયા નાખવાથી જમીનજન્ય જેટલી ફૂગ છે એ ફૂગ નષ્ટ થઈ જશે. એટલે ફૂગ નાબૂદ થઈ જાય એટલે મૂળ જે છે તંદુરસ્ત રહે અને છોડની અંદર સુકારાનો એક તો જે મોટો પ્રશ્ન આવતો હોય કે ઊભો છોડ જે છે મરી જાય, સુકારો આવી જાય, તો એ પ્રશ્ન ત્યાં ઊભો રહી જાય. હવે એમાં ત્રીજા જે બેક્ટેરિયા નાખવાના છે એ છે બ્યુવેરિયા. આ તમે જોઈ શકો છો, જીવન કંપનીના જીવન
બ્યુવેરિયા. હવે બ્યુવેરિયા શું કામ નાખવાના છે? તો ખેડૂત મિત્રો, કૃમિ છે, મુંડા છે કે આ પ્રકારની કે જે અમુક જીવાતોની આપણે જરૂર નથી અને એ આપણા જે મૂળ હોય છે રીંગણીના, એ રીંગણીના મૂળને કાપવાનું કામ કરે અને નુકસાન પહોંચાડવાનું કામ કરે. તો એવી જીવાત ને નષ્ટ કરવા માટે બ્યુવેરિયાનો ઉપયોગ કરવાનો છે. એટલે કે બ્યુવેરિયાનો જો આપણે જમીનમાં આપેલા હશે તો જરૂર વગરની તમામ પ્રકારની જે છે જીવાતો મરી જશે. અને ચોથા જે બેક્ટેરિયા નાખવાના છે એ છે જીવીન કંપનીના, તમે જોઈ શકો છો માઇકો, જીવંત માઇકો. આ જે છે માઇકોરાઇઝા છે, બરોબર. હવે માઇકોરાઇઝા આપણે શું કામ નાખવાના છે? તો કે ભાઈ મૂળનો વધારે અને સારો અને ઝડપી વિકાસ માટે. તો ખેડૂત મિત્રો, જો તમારે જમીનની અંદર ફૂગ નહીં હોય, જમીનની અંદર જીવાત નહીં હોય અને રીંગણીના મૂળ મોટા અને સારા સ્વસ્થ હશે, વધારે માત્રાની અંદર મૂળ હશે, તો એ છોડનો વિકાસ જે છે વધારે થાય છે. છોડને તમામ પ્રકારના જે છે પોષણ તત્વો જમીનમાંથી લઈ શકે છે અને છોડ જે છે જીવાત સામે લડવામાં સક્ષમ રહે છે. એટલે કે વાયરસ સામે લડવામાં પણ એ સક્ષમ રહે છે. હવે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ કે બાયોલોજીકલ કંટ્રોલની, કે આપણે દવા કઈ વાપરવી જોઈએ, બરોબર છે. તો દવા જે છે આપણે એની અંદર કઈ વાપરવી જોઈએ? તો એની અંદર સૌપ્રથમ એક આપણે વાત કરીએ ને તો વાયરસ માટે સારામાં સારું જો ટોપ રિઝલ્ટ કોઈ વસ્તુ આપણને આપતી હોય, એટલે કે વાયરસ આવવા ન દેતી હોય, ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપજો. રીંગણીની અંદર વાયરસ આવ્યા પછી એ છોડ કોઈ દિવસ સારો થતો નથી. એટલે જ્યારે તમારે છોડ સ્વસ્થ છે, હાઈ ક્લાસ છે, લીલા છે, બરોબર, ત્યારે અગાઉથી તમારે દવા શરૂ કરવાની છે. પાણી પહેલા પાળ બાંધવાની છે. હું જે તમને અત્યારે દવાઓ બતાવવાનો છું એ તમામ દવાઓ જ્યારે તમારી રીંગણી સારી હોય, તંદુરસ્ત હોય, ત્યારે એના સ્પ્રે તમારે શરૂ કરી દેવાના છે, બરોબર છે. તમે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આ જે છે ને 100% ઓર્ગેનિક આપણી ભારતની જ કંપની લિટમસ એગ્રીનો જે છે આ લીચી ચોકલેટ છે, બરોબર છે. ઘણા બધા વેપારી મિત્રો અથવા તો ઘણા બધા કૃષિ સલાહકારોએ આપણે આ લીચી ચોકલેટ જે છે એની ભલામણ કરી છે અને છેલ્લા 4-5 વર્ષથી આપણે જે છે આ લીચી ચોકલેટ જે છે વપરાવીએ છીએ અને રીંગણીની અંદર ખાસ કરીને સારામાં સારા આપણને રિઝલ્ટ જોવા મળે છે. લીચીની સાથે તમારે નાખવાનું છે ચેલેન્જનું પાઉચ. ચેલેન્જનું જે પાઉચ છે એની અંદર મિક્સ માઇક્રોન્યુટન છે. એટલે લીચી અને ચેલેન્જનો જો બંનેનો સ્પ્રે સાથે આવશે, બરોબર છે, તો એ સારામાં સારું જે છે આપણને રિઝલ્ટ એનું અંદર જોવા મળશે, બરોબર છે. એની અંદર નવી ફૂટ આવશે, ગ્રીનરી આવશે, ગ્રોથ આવશે, ફ્લાવરિંગ જે છે સેટ થઈ જશે. એટલે તમામ જે છે ફાયદા આપણને મળશે. એટલે એક તો તમારે લીચી જે છે ચોકલેટ વાપરવી જોઈએ. એના સિવાયની આપણી પાસે ઘણી બધી વસ્તુ છે, એ પણ હું તમને બતાવું. તો એની અંદર જે CLSL કંપનીનું તમે જોઈ શકો છો, CLSL કંપનીનું બિનાટો છે, 2 બ્રોમો 2 નાઇટ્રો પ્રોપરજાઇટ, બરોબર છે. હવે આ જે છે પાઉચ 20 ગ્રામનો પાઉચ આવે ખેડૂત મિત્રો. હવે આ 20 ગ્રામના પાઉચના તમારે 2 સ્પ્રે કરવાના છે, 2 પંપ કરવાના છે. આ જે 20 ગ્રામનો પાઉચ આવે એના તમારે 2 પંપ થશે. 15 લીટરનો જે પંપ આવે એ 2 પંપ કરવાના છે. અને આને તમે કોઈ પણ દવાની સાથે મિક્સ કરી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. એવી જ વસ્તુ જે છે વર્ષો જૂની આપણું પીળું પાઉચ સ્ટેપ્રોસાયક્લિન, વાયરસ માટેની પડીકી, ઘણા ખેડૂત મિત્રો ઓળખે જ છે અને વાપરે પણ છે સ્ટેપ્રોસાયક્લિન. આ 6 ગ્રામનું પાઉચ આવે. આ એક પાઉચના 2 થી 3 પંપ તમારે કરવાનો છે. એટલે 3 પંપ આના કરો એટલે 2 ગ્રામનું પર પંપનું આનું માપ છે. રેગ્યુલર વાપરવાની અંદર એક પાઉચના 3 પંપ કરી અને તમે સ્પ્રે કરો તો પણ એનું સારામાં સારું રિઝલ્ટ મળે, બરોબર છે. અને આને પણ તમે કોઈ પણ દવાની સાથે મિક્સ કરી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે ખેડૂત મિત્રો, આપણે એવી દવાની વાત કરીએ કે જે વાયરસ તો કંટ્રોલ કરે જ, વાયરસની દવા તો છે જ, સાથોસાથ ફૂગની દવા પણ છે. કારણ કે મરચીની રીંગણીની અંદર ફૂગનો પણ એટલું જ મોટું નુકસાન હોય છે અને એમાં ખાસ કરીને કાળી ફૂગ જે છે રીંગણીના પાકને ખૂબ જ નુકસાન કરતી હોય છે. તો હવે ફૂગ અને વાયરસ
બંને કંટ્રોલ થાય એવી દવા જે છે આ તમે જોઈ શકો છો ધાનુકા કંપનીની કોનિકા. એની અંદર ટેકનિકલની વાત કરીએ તો કાસુગામાઇસિન 5% અને કોપર ઓક્ઝીક્લોરાઇડ 45% WP ફોર્મ્યુલેશનની અંદર આ દવા આવે છે. બરોબર છે. હવે આ કોનિકાનો જે ડોઝ છે પ્રતિ પંપ 30 ગ્રામનો ડોઝ છે અને આની અંદર કોપર આવતું હોવાથી છોડને કોપરની ઉણપ પણ પૂરી થઈ જાય અને ફૂગનાશક તરીકે પણ કામ કરે અને કાસુગામાઇસિન આવતું હોવાથી વાયરસ તરીકે પણ કામ કરે છે. બરાબર છે. હવે ખેડૂત મિત્રો આપણે એવી જ બીજી દવાની વાત કરીએ તો બીજી દવા પણ ધાનુકા એગ્રીટેક લિમિટેડની જ છે. નામ છે જેનેટ. એની અંદર જે છે જેનેટની અંદર તો થાયોફેનેટ મિથાઇલ 38% અને કાસુગામાઇસિન 2.21%. આ જે છે SC ફોર્મ્યુલેશનમાં એટલે કે જાડી દૂધ જેવી જાડી દવાના ફોર્મ્યુલેશનની અંદર આવે છે. આનો જે ડોઝ છે એ ડોઝ 40 ml પ્રતિ પંપનો આનો જે છે ડોઝ છે જેનેટનો. બરોબર છે. આ ફૂગનાશક તરીકે પણ કામ કરશે, છોડની અંદર ઊભા સુકારાની અંદર પણ થોડું ઘણું કામ કરશે, સાથે વાયરસની અંદર પણ આ કામ કરશે. એટલે એ રીતે ફૂગ અને વાયરસ બંનેની દવા જેનેટ. બરોબર. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને ખેડૂત મિત્રો મેં ઘણા બધા વિડીયોની અંદર જે આપણે સુમિટોમો કેમિકલ્સ લિમિટેડનું ઓર્મી છે આ ઓર્મીની મેં તમને ભલામણ અગાઉ ઘણા વિડીયોની અંદર કરી છે અને આપણા ઘણા ખેડૂત મિત્રો છેલ્લા 1.5-2 વર્ષથી ઓર્મી રેગ્યુલર વાપરે છે. આના રિઝલ્ટ સારા છે. હવે ઓર્મીની અંદર કન્ટેન્ટની વાત કરીએ તો ખેડૂત મિત્રો વેલિડામાઇસિન 5% અને ટેબુકોનાઝોલ 15% SC ફોર્મ્યુલેશનની અંદર આવે છે. બરોબર છે. હવે વેલિડામાઇસિન જે છે વાયરસ માટે કામ કરે છે અને ટેબુકોનાઝોલ છે એ સિસ્ટેમિક ફૂગનાશક છે. ખાસ કરીને ખેડૂત મિત્રો તમે ધ્યાન આપજો, સિસ્ટેમિક ફૂગનાશક છે. હવે સિસ્ટેમિક ફૂગનાશક હોવાથી કાળી ફૂગની અંદર એ સારામાં સારું રિઝલ્ટ આપશે. સફેદ ભૂકીચારો હશે તો એના અંદર પણ સારું રિઝલ્ટ આપશે. સાથે વાયરસની અંદર પણ આના જોરદાર રિઝલ્ટ છે. હવે ખેડૂત મિત્રો આનો ડોઝની વાત કરીએ તો એક પંપની અંદર 40 ml થી લઈ અને 50 ml સુધી આપણે ઓર્મી જે છે વાપરી શકતા હોઈએ છીએ. બરોબર છે. એટલે ઓર્મીનો તમારે એ રીતે ડોઝ રાખવાનો છે. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આ દવાનો સ્પ્રે કઈ રીતે અને કેટલા દિવસે કરવો. તો આ જેટલી મેં તમે દવા બતાવી છે એ દવા રેગ્યુલર રીતે તમારે દર 8 થી 10 દિવસે વધીને 12 દિવસે તમારે જે છે રેગ્યુલર સ્પ્રે કરવો જરૂરી છે. એવું નથી કે તમે 1 કે 2 સ્પ્રે કરી દીધા અને પછી છોડી દો તો વાયરસ નહીં આવે, એવું નહીં બને. અને જો રેગ્યુલર સ્પ્રેની અંદર 12 દિવસની આજુબાજુ જો તમારો રેગ્યુલર સ્પ્રે આવતો રહે છોડની અંદર તો એની અંદર આપણને સારામાં સારો આમ કહી શકીએ તો આપણને 80% 90% પ્લસનો જે છે આપણને બેનિફિટ જે છે ફાયદો મળતો હોય છે ચમરાની અંદર. બરોબર છે. તો ખાસ કરીને આપણે ઓર્મી દવાની ભલામણ કરીએ છીએ કારણ કે એમાં 2 ફાયદા છે. વાયરસ અને ફૂગની દવા બંને પાવરફુલ છે, રિઝલ્ટ સારા છે. બીજી વસ્તુ કે એનું જે છે એ પંપની કોસ્ટિંગ ઘણી ઓછી આવતી હોય બીજી દવાઓની સરખામણીમાં. એટલે કે તમે 2 અલગ અલગ કન્ટેન્ટ ભેગા કરી અને જો તમે દવાનો સ્પ્રે કરો એના કરતા એક જ દવાનો જો સ્પ્રે કરવામાં આવે બરોબર છે તો એનું આપણને કોસ્ટિંગ સસ્તું પડતું હોય, સાથે રિઝલ્ટ જે છે એ સારું મળતું હોય છે. બરોબર છે. એટલે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ તો વાયરસની જે છે સારામાં સારી દવાઓ વિશે મેં તમને વાત કરી છે. વિશેષની અંદર કૃષિ માહિતીની અંદર કે આપણી ચેનલની અંદર અવિનવી સારી જે છે એ કૃષિ માહિતી આપણે મૂકતા હોઈએ છીએ કે જે કૃષિ માહિતી ખેડૂતો દ્વારા ઉપયોગમાં આવતી હોય છે. તો વિશેષ કૃષિ માહિતી માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને તમારે સબસ્ક્રાઇબ કરી લેવી. અને જો તમને મારી માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને તમારે વધારેમાં વધારે શેર કરવો. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન જય કિસાન.